સદગુરુ મહારાજનો જય. રણછોડદાસ મહારાજનો જય. બ્રહ્મચારી મહારાજનો જય. મસ્ત વૈરાગી મહારાજનો જય. સદગુરુ ગોપાળાનંદ મહારાજનો જય. હરે મારા પ્રેમી પખીડા સુધી નથી હારા
હવે ધલાય એટલું ધાર્યા સદગુરુ ચરણે પાડ્યા હવે અધવાજે ના ગભરાઓ વિદ્યા માયાની ધારે વિદ્યા માયાની ધારે ભૂલો જાતે સુધારે ભૂલો જાતે સુધારે હે વૈરાગી મન હરે માનવ દેહ છે પુણ્યની ધાબા 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 હૌસલા જાગજે
ગયું તો સ્વર્ગ ને નરક છે વંદે વંદે તારજો માનવ અવતાર છે મહાપદ માવજો માનવ અવતાર છે આપને પુણ્ય તો ગુરુનો વેશ છે પાપને પુણ્ય તો ગુરુનો વેશ છે પાપને પુણ્ય રહે ગુરુનો વેશ છે હમ જાણો રાખજો માનવ અવતાર છે પુણ્ય ભોગવવા હર નથી આવવો વૈરાગી જન્મ તારજો માનવ અવતાર છે વૈરાગી જન્મ તારજો માનવ અવતાર છે મહાપદ માવજો સ્વયં સકારજો કુંડલી ડામર Yeah.
સદગુરુ રણ છોડતા બ્રહ્મચારી મસ્ત મનુષ્ય અવતાર શાસ્ત્રો પુરાણ શાક ગૌસ્વામી તુલસીદાસે કહ્યું કે બડે ભાગ તન મનુષ્ય પાવા મનુષ્ય એ જેમ તેમ એટલે સંતો આપણા જીવનમાં કે જે બાકીનું જીવન છે એની વાત કરે છે. અને એ જીવન કે અગોળ ઘડી છે કાળનો પણ મહાકાળ જેને કહેવાય. શિયાળની દ્રષ્ટિએ જુઓ જ્ઞાની પુરુષોને અગમ દેખાય. જ્યારે આપણે સમયને કોઈ માન આપી શકતા નથી, જ્ઞાનીઓ એને માન આપી શકે. જ્ઞાનીઓને ખબર પડી ગઈ છે કે સમય કેવો છે. તો એ સમય એટલો બધો ખતરનાક છે કે મનુષ્ય એટલે આ કળિયુગની અંદર પોરો ખાવાની આ જગ્યા છે, બીજે કઈ ખવાય એવો છે. એટલે કહ્યું કે ભાઈ ભોળાઈ મેં ભટકાઈ વર્ષો 184 નિર્ધાર હર્ષા ડુરકો થઈને ઉતરશો શંકા નથી લગા. આ જો સમય આપણો પકડી ગયો તો મારા તારા મેં રહ્યો, હોબળા મેં રહ્યો કે બીજી ઉપાધિની અંદર જો આપણે રહીએ તો આપણો જ ભેલાય છે, કોઈ બીજાનું ભેલાય મૂકી દઈશું. સાંભળવાની વિવેક હોય છે, સાંભળવાની રીત હોય છે, સમજવાની પણ રીત હોય છે. આખી જિંદગી વાપર કરીને શું કરવાનું કહો? સંતોય થાય છે તો એની હદાઈ આવી એવી છે પણ શાનમાં સમજે તે નર શાણા. સંતો એક જ શબ્દમાં કહ્યું શાન કોને કહેવાય છે? ગુરુગમ જેને કહેવાય છે. ગુરુગમ કઈ કોઈ પદાર્થ કોઈ તત્વ નથી, પણ ગુરુની ગમ જે છે એ ગુરુની ગમ મહાપુરુષો કહે છે કે જીવનની અંદર શિષ્ય એ શું છે? શિષ્યનું પારખું હોય છે. ગુરુનું જેમ કે છે કે ભાઈ એવું હોય છે, શિષ્ય ને ગુરુ બેનો નાતો તો એક જ છે. આમ કઠિયાવાડની અંદર મોરાર સાહેબ થયા તો એ મોરાર સાહેબ એક વખત એવું કહ્યું ભાઈ જેમ જે જો એ માગે. માગવા વાળા એક ધાર્યા ના હોય, બધું અલગ અલગ હોય. આ પાછું ગોધીની દુકાન જેવું જ છે. ગોધીની દુકાન બધું મળે, કશું ના મળે એવું નહીં. જેવો ગ્રાહક આવે એવું હાલે. પણ ગોધી કોઈને કશું કે લેતા ભાઈ છે. એ મોરાર સાહેબે જ્યારે બધાને ભેગા કર્યા, બધાને પૂછ્યું ભાઈ તારે શું જોયું છે, તારે શું જોયું? હાવ હોની માગણી હતી તો કોઈ કહે છે બે સંસારનો સુખ માગ્યો. સમજો પડી રહેવાનું જ માગે છે, બાન્ય કરવાનું માગતા નહીં. ગોદા ખાય તો છોડતા નહીં. આમ ગોદા ખાય છે, આમ પાછળ લોગા થોડા. ત્યારે બધાને વસ્તુ આલી દીધી, જેને જેવી જરૂર હતી એવી આલી. આપણે આમ કહ્યું છે કે ભાઈ આશા થઈ આશા અને શુરતા થઈ મુકામ. પણ એક શિષ્ય સમજી લે, શિષ્યએ માગણી કેવી કરી? શિષ્યએ માગણી એવી કરી તો એનું નામ હોમત. એટલે કે છે બધાએ માગ્યું, તારે કશું નહીં માગવું કે છે. તારે પેલો કે છે કે મારે માગવું છે, પણ આ બધાએ જે માગ્યું છે ને એવું મારે નહીં માગ્યું. એ તો આ બધું સંસારિક માગ્યું, કોઈ કે છે સામાજિક માગ્યું, કે છે કોઈ પોતાનું માગ્યું છે. પણ મારે એવું નહીં, મારે તો જુદું જ માગવું. બધાને હાલી રહ્યા. હું જો શું મગાઈ એની વાત છે, હું વાળું ના માગતા.
આ તો ઉષ્કા કૂટવાનું કાયમ છે જ, એનો પાર નહીં આવે. નહીં કહેતા કે આવું ભજન કરીશું. શું ભજન કરવાનું? જેમ સમય જાય એમ લાંબુ થાય. કોઈ એવું કહે છે ટૂંકું થયું એવું, અને ટૂંકા વાળા હંચેલ હંચેલ કરે છે. ઉંમર થઈ ગઈ હોય ને એ બધું તમે જુઓ તો એવા હંચેલ કંચેલ જ કરે. તો અહીંયા આગળ કહ્યું કે હું માગું તો એવું માગીશ. મારે આ કોઈ જીવવાનો કોડ નથી. પણ જ્યારે તમે શરીર છોડો, તમે જોજો વચન બંધાઈ જાય. અને એ શરીર તમે જ્યારે છોડો ત્યારે મારી હાજરી હોવી જોઈએ. વિચાર કરો. આપણે કોઈ દા પૂછ્યું એવું મહારાજને? શું કા પૂછે? જરૂર જ નહીં. ખાવાનું મળે છે, પીવાનું મળે, ટાઈમે ચા મળે, પ્રસાદ મળે, નાસ્તો મળે, ભાઈ એડ્યા ખાઈ છે. તો અહીંયા આગળ એ શિષ્ય આવું માંગ્યું કે તમારે જ્યારે આ દેહ છૂટે ત્યારે મારી હાજરી અવશ્ય હોવી જોઈએ. આ વચન બંધાઈ ગઈ. સાચા સંતોની વાત ચાલે હો, ગબલા ચોથ્યા વરની વાત નહીં ચાલતી. એવા ગઠોત બહુ ફરે છે રોડી મલાડા. ગા તેરા કલ્યાણ હોગા. એ શું કલ્યાણ તમારું થયું નથી એનો વિચાર? પણ મોરાર સાહેબ સમય આવી ગયો, શરીર છોડવાનો સમય આવ્યો. અને જ્યારે મોરાર સાહેબનું શરીર છૂટ્યું ત્યારે જ્યારે પેલાને વચન હાલેલું હોમતનું, ત્યારે એવો ઘેર નતો અને કઈક સામાજિક કાર્યની અંદર બહાર ગયો અને એ શરીર છૂટી ગયું. સમાધિ બમાધિ બધું અપાઈ ગયું, બધું અપાઈ ગયું. પેલો 4-5 દાડા આવ્યો અને એને ઘેરથી વાત કરી કે જે આપણા ગુરુ સમાધિ લીધી. હે સમાધિ પાણી ના પીધું, લોટો પડી ગયો, સીધો જ સમાધિ અડી. સમાધિ અડી ગયો ને પછી ત્યાં આગળ જઈ અને એને પુકાર કર્યો કે જો તમારા જેવા જો વચન ચૂકી જશે તો આ દુનિયામાં અમારું કોણ? કોઈ દેવો નથી પૂછ્યું કે કોઈ દેવીઓ નહીં પૂછ્યું. પાછા ઘણા તોય લમણો લેવા જાય. ગુરુ ચોય રહે પેલો નજર લમણો લે, એ તોય ના હોય હોય પૂછ્યું. જો તમે વચન મને આલ્યું હોય તો કહે છે કે ભાઈ આવું કરવું હતું તો પહેલા જ છે ને, પહેલા જ મને કહ્યું ના કહ્યું હોત કે મારું શરીર છૂટે તારે કહે છે કે ભાઈ તારી હાજરી નહીં હોય એવું જો કહ્યું હોત તો મને આ ધસકો ના. પણ અત્યારે મને એકલો કે છે મૂકી અને કે છે તમે હું વચન નહીં ચૂક્યો પણ તમે તમારું બોલેલું વચન ચૂકી ગયા. કદાચ તમે સમાધિ લેશો તો તમારે વચન પારવા માટે આવવું પડે. તો વચનની કિંમત છે ને ભાઈ આટલી બધી હોય છે. આપણે બોલીએ ને એ પારવું, ના પારવું હોય તો બોલવું જ નહીં. પહેલેની કહેવત છે કે ભાઈ ના બોલ્યા બસ થોડ મન બેહી રહેવું. તે ખરેખર આ મોનો હોમતનો અવાજ ગુરુના કોણની અંદર પહોંચ્યો ને કહ્યું કે ભીષ્મા જેવાએ કે છે કે ભાઈ 6 મહિના આ શરીરને હંગરી રાખ્યું અને બાળોની સૈયા ઉપર છતાંય કે છે કે ભાઈ એ ભીષ્મ જેવાએ એવો ભીષ્મ નિર્ધાર કર્યો કે સૂર્ય જ્યારે ઉત્તરાયણ કરે ને મકર રાશિની અંદર પ્રવેશ કરે ત્યારે આ શરીર છે. તો તમે સમ્રાટ છો, તમે યોગી છો, તમે બ્રહ્મનિષ્ઠ છો, તો તમે ધારે કરી શકો. અને સમાધિ ખોલીને બહાર નીકળ્યા. જા હોમત તારા 6 મહિના ને મારા 12 મહિના. ભીષ્મએ 6 મહિના ગયા પરંતુ 12 વર્ષ શું થાય ના આવે શરીર. હવે કે છે તારો વચન
આ ગુરુ શિષ્યનો નાતો છે. ગુરુ શિષ્ય એમને એમ કઈ બંધાતું નથી. હેડો ઉપદેશ લઈ લીધો ને પતિ જો કોયડો પૂરો ના, એ તો આપણે એ તો રમત જેવું થઈ ગયું કહેવાય. ઉપદેશ એટલે શું છે? આ દેશ છોડી આ બ્રહ્માંડની અંદર દોસ્તર માયાનો ત્યાગ કરીને, વિષય ઇન્દ્રિયોનો ત્યાગ કરીને જીવતા જ મોક્ષ છે. કે ઇન્દ્રિયોનો, વિષયોનો અને આવરણોનો જેમ જેમ ક્ષય થાય, ક્ષયનો અર્થ છે નાશ, અને જેમ જેમ ક્ષય થાય અને પૂરણ જ્યારે થઈ જાય છે ત્યારે એ જીવતા મોક્ષ. કર્યા પછી મોક્ષ ના. અત્યારે જ આ કોયડો ઉકેલવા જોવા જેવી જગ્યા છે. શરીર છોડ્યા પછી સંતો આપણને જાહેર મૂકે છે કે એનો કોઈ ગુપ્ત રાખતા કે આ જગ્યાએ જવાનું છે, અને અહીંયા લોક થાવ તો ફરી તમારે જન્મ લેવો પડે એવો છે. આ ગુરુનો દેશ છે. એટલે કહ્યું ભાઈ ગુરુના દેશમાં અખંડ દેવા. ગુરુના દેશમાં કોઈ દાડો કલેશ હોતો નથી. સમાજમાં હોય છે, દુનિયામાં હોય છે, મારા તારામાં હોય છે, પણ ગુરુનો દેશ એવો ઘડિયાળો દેશ છે. દુનિયા ગમે એમ માલે, સમાજ ગમે એમ માલે, પલ્યો ગુરુએ જે આપણને મૂરી હુંગાડી જોઈએ, હુંજાવે નહીં તો ઓનું કશું ઝેર ચડે નહીં. પણ હુંગવા જવા આજ આવ્યા છે થોડી પૂછીએ, પાછા અહીંથી ઘેર ગયા એટલે મહારાજ જોઈ ગયું કે એમની કોઈ ગંધ આવતી આવે છો ની વચ્ચે જ નાખીને નાઠો તો શબ્દે શબ્દની અંદર તાલાવેલી છે, પ્રકાશ છે, જ્ઞાન છે. નશાવાળું જ્ઞાન છે. નશો ખાવું જોઈએ. નશા વગરનું જીવન બેકાર, ખુમારી જેમ કહેવાય છે. સિંહ જંગલની અંદર ભલે કે છે ભાઈ એનાથી બધા પીવે છે, સમજો, કારણ એનું સ્વરૂપ એવું છે, એની રાડ એવી છે. પણ શિકાર કરવો હોય ને તારે એને કુમારી ચડાવવી. લગન આમ હેડતો થાય કે હોમું ના આવે, પણ એને કુમારી ચડાવવી પડે, પાણી ચડાવવું પડે, ભાવર ચડાવવો પડે, ને પછી મારે તરાવ તો રાગે પડે. શું એમને રાગે પડે નહીં. ભીલ હતો ને, ભીલ બહુ તાળી પી ગયો, માપ વગરની. તાળી પી પીને એ તાળના થળિયામાં દાડો પડ્યો. નશો બધે થઈ ગયો, નશો બધે થઈ ગયો. તો અમને વાઘ છે, સિંહ છે, બીજા હિંસક પ્રાણી છે, એ કૂતરા બલાડા જેવો, અમને બીક નહીં. કારણ કે તીર કોમઠું જોડે ને પેલા એમ નહીં બીવે. અમને જોવે નહીં, જેમ બુડા પકડવા વાળા આવે ને, સમજો છે એમને જોવે મારા હારા હળીડી મારે, અને આપણે ત્યાં જઈએ તોય ના જાય. કારણ કે જો આવાય એવાય ન આવાય નહીં નહીં નથી. તો અહીં આગળ જયારે તાળી પીને ફૂલ તાળી પીને પડ્યો અને સાયનકાળ થયો, સંધ્યાકાળ થયો, અને એક જંગલમાંથી, ગુફામાંથી એક વાઘ નીકળ્યો. જ્યાં વાઘ નીકળ્યો, જ્યાં હવે તાળી પીને પડેલો તાળના થળિયામાં, એ જ આવીને હોમો ઊભો, હોમો ઊભો, અને આમ બુખાર મારે તા પડ્યો. પેલો શું કહે છે ખબર? જા કે છે તારું નસીબ હારું છે, આજે મારા દાલ વલ બગડ્યા છે. લખન એક બોળ મારું તો આમ હાડી પાડી દેવું, પણ અત્યારે મારામાં તાકાત છે નહીં. અત્યારે મારે કે છે ધનુષ્ય ઉપાડવાની કે બોળ એ કરવાની મારામાં તાકાત નહીં. એટલે નાહીતા કે છે, નાહીતા હજુ સમય સારો છે. લખન તને એક ભાલોડીએ હુઈ ફેરવી નાખું એવું મારા, પણ મારી દશા બગડી. એમ ભાવ માયા થાય ને ભાઈ. પછી ગુરુ મહારાજ નું કોઈ અત્યારે કોમમાં આવે,
બહુ માયાવી જીવ હોય એટલે એને માયા ઘર કહે. અને માયાનો રોમે રોમની અંદર એક નશો છે. પેલો નશો કઈ થયો તો ખરાબ દુનિયામાં વહેલો પકડાય. સાચું પકડવા માટે કઈક સમય કઈક યુગ જાય, પણ ખરાબ પકડવું એ તો મનમાં આવી જાય, દ્રષ્ટિમાં આવી જાય, વાણીમાં આવી જાય. કાયા વાચા ને મન ત્રણથી બંધાય. તો ત્રણ જે વસ્તુ છે કાયાથી જો એ કરે તો કાયા ની અંદર કે છે ભાઈ બંધાય છે. મનથી કદાચ કરે તો મનમાં બંધન થાય છે, અને વાણીથી કદાચ એ કરે તો વાણીથી બંધાય. વસ્તુમાં એક જ છે, ભોગવવા વાળો એક જ હોય છે, કઈ ત્રણે જુદા હોતા નથી. પણ પ્રકૃતિ જેને કહેવાય છે, પરા પ્રકૃતિના જે ગુણધર્મો છે એ પ્રકૃતિથી બંધાય છે. અને એ પ્રકૃતિ હજડ બમ જ્યારે થઈ જાય, જડતા એની અંદર છે. શુદ્ધ ભાવ જ્યારે કરવો હોય ત્યારે એનું આવરણ આવે. સારા માર્ગની અંદર વરવું હોય ત્યારે પણ એનું આવરણ આવે છે. ખરાબની અંદર એનું કોઈ આવરણ આવતું નથી. તમે જુઓ, જેને જેને હારું કર્યું એના બધાના જીવન ચરિત્રની અંદર દુઃખ સુખ ભોગવીને કોઈ ગયો હોય એવું કોઈ એક ઇતિહાસમાં વાંચો તો હરિચંદ્ર રાજા હતો, સત્યત પાર્વતી, અને તે વિશ્વામિત્ર કહે છે કે ભાઈ તમે વિચારો કે ભાઈ સપનાની અંદર આવેલી વસ્તુ મિથ્યા કરે, સપનું સાચું ના. જેમ વિચાર કરો કે ભાઈ અત્યારે આપણા મોહનથાળ ખાધો ને કદાચ સપનામાં ખાઈ નાખ્યો હોય તો હવામાં કયા ધોવાના રે, બગડ્યા ના હચન ધોવાના. તો વિશ્વામિત્ર કે છે કે ભાઈ એના ગુરુ કદાચ હરિચંદ્ર એટલું બોલ્યા હોત કે ભાઈ આ સપનું મિથ્યા કહેવાય તો એ જીતી શકે. પણ એક વચન કે ભલે સપનામાં મેં કે છે કે ભાઈ એ કર્યું, અને સપના મેં રાજપાટ બધું આલી દીધું, પણ હું એક વચન એમાં ડગું નહીં. તમે જો આલી તો એક સત્ય પારવા માટે કે ભાઈ તૈણેવને વેચાવવું કે તૈણેવને નોખો પડે. આ હરિશ્ચંદ્રએ કહ્યું ભાઈ વિશ્વામિત્રએ પરીક્ષા લીધી. વિશ્વામિત્ર મહાતપસ્વી કે ભાઈ 60,000 વર્ષ એમને તપ કરે. 60,000 વર્ષ એટલે વિચાર કરો, વાવાઝોડું નહીં આવ્યું હોય, ભૂકંપ નહીં આવ્યો હોય, કોરોના નહીં આવ્યો હોય, આપણે ડોકવા લાયા હો. 60,000 વર્ષ એટલે શું થાય? એક સદી પૂરી થાય છે, એમાં કેટલોય મરી જાય છે ને કેટલોય તડપાઈ જાય છે ને કેટલોય આપઘાત કરી જાય છે. તો એ 60,000 વર્ષમાં આવું કશું નહીં થયું હોય, ભૂકંપ નહીં આવ્યો હોય, વરસાદ એવા નહીં પડ્યા હોય. પણ સોને કે છે એની કોઈ ગણતરી કરી નથી. તો અહીંયા આગળ કે છે વિશ્વામિત્રએ બધાને છૂટા પાડી દીધા, અને હરિચંદ્રને પણ છૂટો પાડી દીધો, તારામતીને પણ છૂટા પાડી દીધો. પોતાનો પુત્ર હતો રોહિત, એ પણ વિખોટો પડી ગયો, એની માની સંગાતે જ હતી. પણ જ્યાં આગળ રહેતો બ્રાહ્મણ ને ત્યાં આગળ કે છે કે ભાઈ ત્યાં આગળ એક બાગમાં સવારના પરમાં ફૂલો તોડવા જાય છે, અને ત્યાં કારો સહી જેવો સાપ દહે છે, અને સાપ દહે ત્યાં જ એનું પ્રાણ પણ કેળું ઉડી જાય છે. તે સમયે ગેરહંદેવ મોકલે છે તારામતીને કે ભાઈ તમારો પુત્ર જે છે બાગની અંદર એને ઝેરી સાપ કરવાથી એનું મોત. પણ ગોરાણી એવી હતી કે ભાઈ જો આ કોમકાજ બમકાજ પટાવવાના જવાને 6-4 છોકરો મરી ગયા, એના કરતો અત્યારે હારા છે. એ સતયુગમાં એવા હતો, અત્યારે હારા છે. હું અત્યારે એવું બધું નહીં. અત્યારે તો જો ભાઈ તમે કોમ હોય કોઈ પડી મેલીને જાઓ. આ તો તેદારના સમયમાં આવી બેઠો હતી, ના જવા દીધી. બોલો કોમ બધું કમ્પ્લીટ કર્યા પછી
અને એકલી જ, કોઈ એની હંગાતે નહીં, કોઈ એ નહીં. તમે વિચારો ભક્તિની અંદર શાશા નેફા પડે છે ને. આ તો આપણે તૈયાર ભોણે બેઠા છે ને એટલે માલેમ પડતું નહીં, એટલે કશાય વાયરા વાતા નહીં. બધું તૈયાર જ મળે છે. ઉપદેશ તૈયાર, ખાવાનું તૈયાર, બધું રેડીમેડ થઈ ગયું. તોય ભજન કરવું નહીં. એ સમયની અંદર આવું નતું. એ સમય બહુ કપરો, પણ છતાંય પરમાત્માને છોડ્યા નથી. પરમાત્માનું જે વચન જે છે એક વચન હતા, એટલે વચનને ત્યાગ નથી કર્યો. વિચાર કરો કે જીવનની અંદર એક સત્ય પારવા જો આટલી બધું વેઠવું પડતું હોય તો આ તો બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન એટલે મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ બ્રહ્મ જ્ઞાની કાયમના હોવા મળાને મારી નાખે ને તો પાપ લાગે, પણ એનું હૃદય એવું બની જાય નહીં. બ્રહ્મ જ્ઞાની એને ચીડી મારવાનું મન થાય. આ બ્રહ્મ જ્ઞાનનો એટલો ઊંચો દરજ્જો. તો બ્રહ્મ જ્ઞાન એટલે પોતાના સ્વરૂપ, બીજાનું નહીં. બ્રહ્મ જ્ઞાન એટલે આ બ્રહ્માંડની અંદર અગમ નિગમની જે ભાસ માલમ પડે એને અગમ મહાપુરુષો કે છે આકાશવાણી, એને અગમ આકાશવાણી થાય. બ્રહ્મજ્ઞાની પુરુષો, લક્ષારહિત પુરુષો હોય એને અગમ તમે જોજો આકાશવાણી. જ્ઞાન નથી કર્યા એટલે નથી કર્યા. એ આત્માનો અવાજ, અને એ આત્માનો અવાજ મહાપુરુષો જેને કહે છે એ કશાયમાં આવતું નથી. આત્મા એટલે શું છે? આત્મા કોઈ પદાર્થ નથી, કોઈ તત્વ નથી, કે કોઈ જોવા જેવી વસ્તુ નથી. આત્મા એટલે જેમ આપણને 50,000ની જરૂર પડી હોય લગ્ન મેં, અને બોન દાડા બાચી રહ્યા હોય ને કશો ઘેર ના પડ્યો હોય, હવે એક બાજુ પેન તૈયારી થઈ ગઈ અને કોક આપણને છાતી ઠોચીને કઈ લે બોન લે આપણો કેટલો ભાર ઓછો થાય. ભગવાન ના મળે આ તો પેલા ખોરે છે એ ના આવે બાપા કશું જોઈ આવે. આકાશ મેં જોયું, પાતાળ મેં જોયું ને આ પૃથ્વીનો ધરોય ફંફોઈ નાખ્યો તો એના એવી વસ્તુ હજુ મળી. તે મહિના છે બહુ ખોદો જીવ જંતુ નીકળે, જીવડો નીકળે, આ પહેલા અડીએ સડે શું થાય? આકાશની અંદર એ જીવ સૃષ્ટિ છે. તો આકાશ, પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકની અંદર જીવ સૃષ્ટિ છે. એને 84 કે આ જન્મની અંદર જો ભજન નહીં થાય અને આ મને કોઈ નહીં સુધરે તો એ અધોગતિ આપણા માટે તૈયાર છે. જો જઈશું એ તો આપણે નક્કી લેવાનું છે. સંતોએ કહ્યું છે ભાઈ લક્ષ્ય બિંદુ જેવું, લક્ષ્ય એટલે આખા જીવનનું છેલ્લે વખત આવત જતું રહીએ ને, પણ આખા જીવનનું લક્ષ્ય કઈ આગળ મૂકેલું હતું. અને એ લક્ષ્ય જ્યારે કે છે કે ભાઈ જાય ને તા એ રૂપે બદલાવ ના થાય ને. અહીંનો એક હતો કે ભાઈ હેડ નહીં બાલમાં જઈને ક્યાં ઘઉં ખાય, અહીં કોદરા ખાઈ ખાઈને થા છે. તો પેલા દોડ્યું કે મારો ભાઈ આવે છે, માર બોન ને તો કે જઈને ઘઉં ખાય. તો પેલા કે ભાઈ આવે છે તો કે સાવ ઘઉં ખાઈ ખાઈને થા જાઓ તે એવું કરો કે આ ઘઉં આલીને કોદરા લાવો. કોદરા લાયા અને પછી ટાઈમ થયો એટલે ભાઈ કે સાહેબ જમવા બેસી જાય. જમવા બેઠો રોટલા જોયા ને અલ્યા કે છે તું યાર તો કે શું? તો હું એવું જાણું બોનને તો જઈને ઘઉં ખાઈ કે કોદરા ખાઈ ખાઈ થાય તો આગળ ને આગળ જ આવ્યા કે તાકા અમારે એનું જ છે. અમે ઘઉં કોઈ થાચો એટલે કે આ કોદરા લાયા, ઘઉં હાલીને કોદરા.
એટલે કર્મની અંદર બદલાવ નહીં થાય તો જીવન હતું એનું એ જ આગું પાછું નહીં ગઢવી ચો જતા તો ઘેરના એટલે અહીંયા મહાપુરુષ શું કહે છે કે ભાઈ લક્ષ્ય બિંદુ જે તારું તેવું તારું સ્વરૂપ વાસનાનો ભેદ બંધાય કરી બનો કે ભોગ રાજા કે સિપાઈ થાવ થવામાં જુદો નથી નર કે નારી બની જાવ જવામાં જુદો એવું નહીં કે નર નર ન મળે પેલા હોય પછી આવવું પડે હું મેં નહીં જણા ભાઈ રણટોરા બી ના કહે એવા હોય પાછા છાકણિયા તો એ પાછા ઘાટતો એ નહીં છે મનુષ્ય છે મરદ પણ જો પેલાની અસર હશે ને તો એ એવું જ બોલું પેલાના જેવું એટલે સમજી લેવું ફરીના અવતારમાં નો ઘાટ નક્કી લક્ષણ જે લક્ષણ જે છે એ લક્ષણ ના જાય ને તો કહ્યું છે કે